જય માતાજી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો આજના વ્લોગની વાત કરું તો અત્યારે ઉઠવાની ઈચ્છા હતી નહીં, તો પણ ઉઠવું પડ્યું. એનું કારણ છે કે આજે જવાનું છે જુનાગઢ. જુનાગઢ એટલે જવાનું છે એનું પણ મેઇન કારણ છે કે ત્યાં મારે ફોર્મ ભરવાનું છે. જે આપણે એક્ઝામ ફોર્મ જે છે ભરવાનું, બહુ બારોબાર કહેવા જ આવે છે એટલે બંધ કરવું પડે એમ જ છે. એક્ઝામ ફોર્મ ભરવા જવાનું છે, તો તમે લોકો મારી સાથે જોડાયેલા રહ્યો. હું તમને દેખાડું કે મારું LLBનું ફોર્મ, એક્ઝામ ફોર્મ ફિલઅપ કરી અને પછી હું ક્યાં જાઉં છું. ત્યાં લગી હું તમને એક બતાવું વસ્તુ. એક મિનિટ. સવારના પોરમાં મને મળી ગયો છે એક ડ્રેગન. ડ્રેગનની વાત કરું તો આ છે, જે છે ડ્રેગન ફ્રૂટ. મને નહીં ભાવતું એટલે આપણે ડ્રેગન ફ્રૂટને પાછું મૂકી દઈએ છીએ એની જગ્યાએ. આપણને ભાવતી ના હોય ને વસ્તુ બહુ નહીં ખાવાની, પકડવાની બી નહીં, વાતે નહીં કરવાની બહુ. તો પણ આપણે ડ્રેગન ફ્રૂટને જોયું. હવે એ ડ્રેગન ફ્રૂટને જેને ખાવું હોય છે ખાય, આપણે ખાવાની થતું નથી કારણ કે આપણને ઈચ્છા નથી. તો હું તમને લોકોને બતાવીશ LLBના એક્ઝામ ફોર્મ ભર્યા પછી હું કઈ જગ્યાએ જાઉં છું. જો એ પ્લાન મસ્તનો છે, મજા આવશે જોવાની તમને લોકોને પણ. ત્યાં લગી બાય બાય. ચલો, તો આપણે રેડી થઈ ગયા છીએ જુનાગઢ જવા માટે, કોલેજના ફોર્મ ભરવા માટે. મારે જે એક્ઝામ છે એના માટે. પાછળ તમે જોઈ રહ્યા છો મારું જે ગાર્ડન છે એની અંદર ગુલાબ ઉગી ગયા છે. જોકે અત્યાર સુધી થોડોક ટાઈમથી નહોતા ઉગતા, એ તો પછી શું એનો કંઈક ટાઈમિંગ હોય એ પ્રમાણે હાલતું હોય. અને આપણે કપડું લઈ લીધું છે, એનું પણ કારણ છે કે આજે આપણે લાલ પરીને લૂસવી પડશે. મને એક વસ્તુ યાદ આવી, હું તમને દેખાડું. વેઇટ, મેઇન વસ્તુ જો ભૂલી ગયો તો, જે છે લાલ પરીની ચાવી. તો ચાવી વગર તો ગાડી ચાલુ થવાની નથી. તો ચલો હવે આપણે પહેલાં તો મેઇન કામ કરીએ કે ગાડીને સાફ કરવાનું, જે તમે જુઓ હવે. ચલો, તો ગાડી સાફ થઈ ગઈ છે, તો હવે આપણે રેડી પણ થઈ ગયા છીએ આપણે જુનાગઢ જવા માટે. તો હવે તમે ખાલી વેઇટ કરો. ગાડી મેં ચાલુ કરી દીધી છે. હવે બસ આપણે ખાલી ગાડીને લઈને નીકળવાનું જ છે. ત્યાં પાવનભાઈ દેખાઈ ગયા છે, તો એને આપણે કેમેરો સોંપી દઈએ છીએ. ચલો પાવનભાઈ. તો હવે પાવનભાઈ આવ્યા જ હતા, તો પછી આપણે એને એક વિડીયો ઉતારવા પણ આપી દીધો. જોઈ લો કે આપણે કેવી રીતના રેડી થઈને હું જાઉં છું કોલેજે. મારા લો કોલેજે પેટ્રોલ પુરાવા આપણે આવી ગયા છીએ. તો પેટ્રોલની લાઈનમાં આપણે ઊભી ગયા છે. હમણાં પેટ્રોલ આખો આપણે પૂરી અને પછી રવાના થઈએ છીએ આપણે જુનાગઢ માટે. તો જોઈ લો ભાઈ, આપણે પેટ્રોલ પુરાવી લીધું છે, ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પુરાવી, અને હવે આપણે નીકળી જશું આપણા મિશન ઉપર. મિશન એટલે કે આપણા જુનાગઢ જવા માટે. સવારનો ટાઈમ છે, અને સવારના ટાઈમમાં જે મસ્તનો માહોલ દેખાય છે રસ્તાનો, એ તમે લોકો પણ જોઈ રહ્યા છો. બહુ જ વ્યવસ્થિત છે. અને આ જે તમને દેખાડું છું, આ છે આપણે કેશોદનું યાર્ડ, કે જ્યાં સવારના પોરમાં 4 કે 5 વાગ્યામાં હરાજી થતી હોય છે. આઈ થિંક શાકભાજીની કે એવું કે હરાજી કે એવું થતું હોય છે, એને યાર્ડ કહેવામાં આવે છે. તો ચલો આગળ તમે જુઓ. અને અત્યાર સુધી શું કે આપણે બેક કેમેરાથી બતાવતા હતા બધા લોકોને, પણ તો હવે હું કહું કે જેટલા લોકો આપણા સબસ્ક્રાઈબર છે,
આઈ થિંક 150 સુધી તો છે ભાઈ. એટલું તો પ્રાઉડલી ફીલ કરી શકું અને કહી શકું કે 150થી વધારે આપણે સબસ્ક્રાઈબર છે. તો એ લોકોને હું મારા ફ્રન્ટ કેમેરાથી સેલ્ફી કેમેરાથી પણ વિડીયો ઉતારીને બતાવી રહ્યો છું. અને માહોલ સાચે જ બહુ મસ્ત હતો. કેમ કે ખાલી ને ખાલી આમ 40-50ની સ્પીડે પણ હું ચાલતો હતો એફઝેડમાં, તો પણ બહુ મજા આવતી હતી ગાડી ચલાવવાની. મતલબ કે આમ એન્જોય કરતો કરતો જતો હતો. પહેલાં તો આપણે વહેલા જ નીકળ્યા હતા, એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ હતી નહીં આપણે કે સ્પીડમાં જવાનું કે કોઈ વસ્તુ કરવાની. એટલે આપણે નિરાતે જ જતા હતા. સારું ચલો, તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે જુનાગઢ. જુનાગઢનો આ એરિયો છે જેને કહેવામાં આવે છે મોતીબાગ. તો આપણે પહોંચી ગયા છીએ મોતીબાગ. જેવું તમને દેખાતું છે સામે ગેટ પર લખેલું છે. એ બધું કામ પતાવી અને આપણે ફોર્મ ફિલઅપ કરવા માટે આવી ગયા છીએ. એના ડોક્યુમેન્ટ્સ પણ ભેગા થઈ ગયા છે. તો ફોર્મને ફિલઅપ કરી અને ત્યાંનું બધું કામ પતાવી અને ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બીજે જવા માટે. એટલે કે નાનું મોટું કામકાજ છે એક ત્યાં જવા માટે. એક ફ્રેન્ડને મળવાનું પણ છે આપણે, તો એ ફ્રેન્ડને મળવા માટે જઈએ છીએ. આ જે છે એ એરિયાને કહેવાય છે મજેવડી ગેટ, કે જેની આ બાજુ આવેલું છે સરકારી દવાખાનું. જે સામે તમને દેખાતું છે એ સરકારી દવાખાનું છે. ને આ છે આપણે મજેવડી ગેટ. મજેવડી ગેટથી આપણે ફ્રી થઈ અને હવે આપણે પોતાના કામ તરફ નીકળીએ છીએ. તો ચલો હવે આપણે આપણું કામ કરીએ. તમે પણ જોવો અત્યારનો માહોલ. Just 17, I think I was 23. People started to talk, you know what I mean. You were out of my league, I think it's still plain to see. Sometimes I still don't know what you're doing with me. જો ભાઈ, જુનાગઢમાં આવીએ એટલે અહીંયાની એક વખત તો સોડા પીવાની જ. કેમ કે અહીંની જે સોડા હોય છે એ એકમ ગજબ લેવલની સોડા હોય છે. બહુ જ મજા આવે છે સોડા પીવાની ત્યાં. આપણા જુનાગઢના જે કંઈ પણ કામકાજ હતા એ બધા જ કામકાજને આપણે પૂરા કરી અત્યારે બસ સ્ટેશન તરફ પહોંચી ગયા છીએ. બસ સ્ટેશનથી આગળ હવે જઈ અને હવે આપણે આપણા ઘરે મતલબ કે કેશોદ નીકળવા માટે રેડી થઈ ગયા છીએ. તો હવે ચલો હું તમને બતાવું કે કેટલા વાગે આપણે પહોંચશું કેશોદ. અને રસ્તામાં પણ જોઈ લો આ જે સર્કલ આવેલું છે જેને બસ સ્ટેશન સર્કલ કહેવામાં આવે છે, અને આ એના પછીનો એરિયો છે. આ આપણે શોર્ટકટ જો કે લઈએ જ, આ ડાયરેક્ટ આપણને અક્ષર મંદિર સુધી પહોંચાડે એના માટે લીધેલો છે. તો જુઓ. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કેશોદ. જે નવા લોકો હોય એ લોકો બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ પાછા નવા વ્લોગની અંદર.